Question number 7. Using the superposition for which of the following wave phenomena of beats can be possible. મતલબ એવું કીધું છે કે બીટ્સ સ્પંદ ક્યારે મેળવી શકાય. તો સ્પંદ ક્યારે મેળવી શકાય એના માટે આપણે વ્યાખ્યામાં જવું પડે, ડેફિનેશનમાં જવું પડે. તો ડેફિનેશન કંઈક એવી છે કે ફ્રીક્વન્સી જે છે એ બેનો જે ચેન્જ હોય એને આપણે બીટ્સ કહીએ. મતલબ કે F1 માઇનસ F2 એમાં જે એન છે એ છે બીટ્સ, મતલબ કે સ્પંદ. તો F1 માઇનસ F2 બરાબર એન એ આપણને એન સ્પંદ આપે એવું આપણે જાણીએ છીએ. હવે ઓપ્શન મુજબ Y1 અને Y2 બે જુદા જુદા સમીકરણ ઇક્વેશન આપ્યા છે. Y1 અને Y2માં એ ઓપ્શનમાં ચેક કરીએ પહેલાં તો ઓમેગા 1 અને ઓમેગા 2 મતલબ કે ઓમેગા જે છે ઇક્વલ છે, તો ફ્રીક્વન્સી પણ કેવી થવાની? ઇક્વલ. તો અહીંયા શું આવવાનું છે? 0, મતલબ કે બીટ્સ ક્રિએટ જ નહીં થાય. પછી એમ્પ્લિટ્યૂડ પણ અહીંયા અલગ અલગ આપ્યા છે. એમ્પ્લિટ્યૂડ ઉપર ડિપેન્ડેડ છે બીટ્સ, પણ કેવી રીતે? તો કે એમ્પ્લિટ્યૂડ જો અનઇક્વલ હોય, અનઇક્વલ મતલબ અસમાન હોય, તો બીટ્સ જે છે એ વ્યવસ્થિત ન સંભળાય. મતલબ પરફેક્ટ જે છે એ સાંભળી ન શકાય, પરફેક્ટ સાંભળી ન શકાય. પણ જો એમ્પ્લિટ્યૂડ જે છે, કંપ વિસ્તાર જે છે એ સરખું હોય તો પરફેક્ટ સાંભળી શકાય સ્પંદ જે છે એ. બરાબર. તો કંપ વિસ્તાર ઉપર આધારિત છે પણ સમાન હોવા એ શરત નથી. હવે ઓમેગા 1 અને ઓમેગા, આમાં બી ઓપ્શનમાં પણ ઓમેગા કેવું છે? સમાન, તો સ્પંદ મળશે નહીં. અહીંયા સી ઓપ્શનમાં પણ ઓમેગા છે જે છે એ સમાન છે, તો સ્પંદ બીટ્સ મળશે નહીં. પણ ડી ઓપ્શનમાં ઓમેગા 1 અને ઓમેગા 2 જે છે એ ગિવન છે, મતલબ કે કંઈક જુદા જુદા છે. તો અહીંયા ઓમેગા 1 અને ઓમેગા 2 જે છે એ જુદા જુદા છે, તો F1 અને F2 વચ્ચે કંઈક તફાવત છે, ડિફરન્સ છે. તો બીટ્સ છે મળશે, સ્પંદ જે છે એ મળશે. તો આન્સર ઇઝ ડી. ઓકે, ડન.